નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજના સેશનમાં આપણે ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 3.2 લઈશું, જેનો પહેલો દાખલો છે નીચેની સંખ્યાઓના અવયવી શોધો. નીચેની સંખ્યાઓના પ્રથમ 5 અવયવી શોધો. જેનો પહેલો દાખલો છે 4. પહેલી સંખ્યા છે 4. 4ના પ્રથમ 5 અવયવી શોધવાના છે. તો અવયવી તો અસંખ્ય મળે, તો આપણે કેવી રીતે મેળવવાના? હવે અવયવી મેળવવા એટલે એકદમ ઇઝી. 4નો ઘડિયો બોલવા માંડો. 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16 અને 4 પચા 20. આ પ્રથમ 5 અવયવી 4ના થયા. બીજી સંખ્યા છે 6. તો આપણે 6ના અવયવી લખીએ. 6ને એકારે ગુણીએ તો 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24 અને 6 પચા 30. આ 6ના અવયવી છે. ત્રીજું 8. તો 8નો ઘડિયો બોલવાનો. 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પચા 40. તો આ બધા એના 8ના અવયવી કહેવાય. ચોથું 10ના અવયવી. તો 10 એકુ 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પચા 50. આ એના અવયવી કહેવાય. હવે 15ના અવયવી લેવાના. તો 15નો ઘડિયો લખવાનો. 15 એકુ 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોકુ 60 ને 15 5 75. આ રીતે થશે. હવે દાખલો બીજો છે. એમાં જ આ પહેલો દાખલો હતો, આ બીજો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. અવયવ શોધતા હતા તો સૌથી નાનો અવયવ 1 અને સૌથી મોટો અવયવ કહે તો સંખ્યા પોતે. જ્યારે અવયવીમાં સૌથી નાનો અવયવી સંખ્યા પોતે કહેવાય અને મોટો અવયવી ન મળે. કારણ કે અનંત સુધી અવયવી મળતા હોય આપણને. એટલે 14નો સૌથી નાનો અવયવી કયો છે? તો કે 14નો સૌથી નાનો અવયવી એ સંખ્યા પોતે એટલે કોણ? તો કે 14. તો એનો જવાબ આવશે 14 એ સૌથી નાનો અવયવી છે. બીજું, શું સંખ્યા કરતાં તેનો અવયવી નાનો હોય? શું સંખ્યા કરતાં એનો અવયવી નાનો હોય?
છે. તો એના જવાબમાં આપણે લખીશું કે ભાઈ સંખ્યા કરતાં એનો અવયવી નાનો ના હોય, મોટો જ હોય. જેમ કે સૌથી નાનો અવયવી છે એ જ પોતે હોય. 14 છે તો 14નો ઘડિયો બોલીએ આપણે, 14 એકુ 14, 14 દુ 28, એટલે એનાથી વધી ગયો, એટલે એનાથી મોટા જ અવયવી મળે. તો આમાં આવશે એનો અવયવી નાનો હોય છે તો કે ના, સંખ્યા કરતાં એનો અવયવી મોટો હોય છે. કરતાં એનો અવયવી નાનો નહીં પણ મોટો હોય છે. હવે ત્રીજું, શું સંખ્યાના અવયવીને તે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? શું સંખ્યાના અવયવીને તે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? સંખ્યાનો અવયવી જુઓ, 14 છે, 14 દુ ને 28 એનો અવયવ છે, તો 28 ને 14 વડે નિશેષ ભાગી શકાય ને? તો જવાબ આવશે હા, ભાગી શકાય. ત્યારબાદ ચોથો છે, શું સંખ્યાના અવયવી અમર્યાદિત સંખ્યામાં હોય છે? અવયવી અમર્યાદિત સંખ્યામાં હોય છે? તો હા, કેમ કે તમે 2નો ઘડિયો બોલો તો 2 એકુ 2, 2 દુ 4, 2 તેર 6, 2 ચોક 8, 2 પચા 10, એમ આગળ આગળ આવી જ રાખશે. અને 2 ગુણ્યા 100 કરો તો 200, 2 ગુણ્યા 8 કરો તો 16, એમ આગળ આગળ આવતા જ જશે. એટલે હા, એની કોઈ સંખ્યાની કોઈ મર્યાદા હોતી નથી, એટલે કે એ અમર્યાદિત હોય છે. તો જવાબ આવશે હા. અહીં આપણું 3.2 ચેપ્ટર પૂરું થાય છે. મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ પણ જરૂરથી કરજો મિત્રો. થેન્ક યુ.